बोलिए सद्गुरु परमानंद महाराज बोलिए सद्गुरु परमानंद महाराज बोलिए सद्गुरु परमानंद महाराज बोलिए सद्गुरु परमानंद
હવારે જાવો રે બોલીએ સદગુરુ પરમહંસ આત્મ સંબંધી આપ સૌ આચાર્ય પુરુષોના ચરણોમાં મારા કોટારમ કોટી પ્રણામ. આજુબાજુના ગામથી આપ પધારેલા સમસ્ત સુંદર ચાર ભાવિક ભક્તજનો, ભક્તિમતી માતાઓ, બહેનો, આપ સૌના પવિત્ર ચરણમાં મારા કોટાન કોટી પ્રણામ. ગુરુ પૂજનની બધાને ખૂબ ખૂબ વધારે. આજે બધાને ખબર ગુરુ પૂજન થઈ. પૂજન મતલબ બીજી 11 આવે, પણ આ પૂજન જે આવે અષાઢની પૂજન એનો કઈક મહિમા અનેરો હતો. એ મહિમા અપરંપાર છે આજના દિવસે. કારણ કે મનુષ્ય અવતાર થયા પછી ખાવું પીવું પ્રજા ઉત્પન્ન કરીને અંતે મરી જવું. પણ જીવનમાં કોઈ સદગુરુ મળે, સદગુરુ મળ્યા કોઈ નહીં ઉદ્ધાર થયો નહીં. આજે રામ ભગવાન ચમ બન્યા? આજે સદગુરુ હારું કૃષ્ણ ભગવાન કેમ બન્યા? હારું રામચંદ્ર ભગવાન કેમ બન્યા? સ્વામિનારાયણ ભગવાન કેમ બન્યા? સદગુરુ જીવનમાં ગુરુ નહીં, એના જીવનમાં ઘોર અંધાર. કેવી રીતે બોલવું, કેવી રીતે ચાલવું, સંસારમાં કેવી રીતે રહેવું. જલ મે નાઈએ કોરે રહીએ, જલમાં રહીએ કોરે રહીએ, જલમાં નાઈએ કોરે રહીએ, જાગીએ સુપન. જીવન જીવવાની કળા હોય, કારણ કે આપણને ખબર પડે. આજે હું બહેરો ભણી લાવ્યો છું, એ મારું નહીં. કારણ કે સંતોની વાત યાદ આવે. આત્મમાલ ફનીએ તારા નથી,
તારી ઘરવાળી લાગે પણ તારી વાત હજુ તો બાજી છે તારા હાથમાં હજુ કશું બદલ્યું નહીં માથે ગુરુ હોય તો આ બધું ખોટું છે અને સદગુરુ હતા આ જગત રાત્રે સપનું આવે એવું છે જન્મવા વાળો મટવા વાળો છે સ્થિર નહીં ત્યારે મારો સદગુરુ અચલ એકદમ નિત્યમ વિમલમ અચલમ સર્વદા સાક્ષી ભૂતમ ભાવાતીતમ ગુણરહિતમ સદગુરુતમ નમામિ સદગુરુ અચલ સંસાર ભગવા વાળો સંસાર ભગવો દેશે દિલ તોડીને દગો કર્યો પાર તને હગો કર્યો જિંદગી કરી નાજી મારી રમણ ભમણ રમણ સદગુરુ ને તમને યાદ જ નહીં આપો બાળ તમે બળાલો તો ભક્તિ થાય છે મારું 80% બળાલો ને તારા 20% માટે જીવનમાં ગુરુ હોવો બહુ જરૂરી છે ગુરુ સાક્ષાત ગુરુ સાક્ષાત મને લાગે કે અલવા ભગતની એક વાણી બોલ્યા હતા ગુરુ ગોવિંદ કે ગોવિંદ ગુરુ ને એક બાજુ ગોવિંદ ની પૂજા કરવા જાય એ કે નરકમાં જાય જેને લાગે હરિ અરે આપણે કીર્તન બોલવા છે સંત સાહેબ એક કરી રાખી દુનિયામાં ગડરી જવાજ સંત સાહેબ એક કરી गुरु सब देवन का देव है और देव सब देवड़ी गुरुदेव सो देव और देव सब देवड़ी गुरुदेव गुरु की जगत में महान कोई थे आज जीव छोटा बाबू क्या करे बोले फोटो क्या रतु जमी क्या हाजू क्या हमारे गांव में पहला वाल्मीकि लोग ऐसा ही अपने घर पाते थे ना ते हमने बकरा चोरी करी के ते हमने बकरा चला क्या बातों करे लोगों का रतु जमी के हाजू क्या क्या हमारा वहीं से बकरा पीता है याद आयो ना भाई जानो मामले अपने ने याद आयो तो मैं रतु को किया भाई गुरु के नाला थे और इसी वजह से मैं मारा हूँ तो शोवारा चल दे गुरु के दान जो तुम्हें आपो ने कोई आनो तैयार हो गुरु बिन माला फिर वे गुरु बिन ले मिला तो दान हराम है कहत वेद पुराण અને હવે આપણે એવું થાય કે આપણે સદગુરુ ધન આપીએ છીએ આ બધું થાય કોણ આ બધું એ દેખાય કે કોણ ખરેખર એનો માલિક કોણ સદગુરુ આજે ગુરુ પૂજન એટલે એની પર વાત છે
કારણ કે મેલી માતા મળો હોય તો કોળિયાની વાતમાં મંડાય વાતે તો મળવું પડે એટલે આજે ગુરુ ભજન છે એટલે આપણે ગુરુજીની યાદ કરીએ ગુરુ એ સાક્ષાત પરમાત્મા પણ અહીં આપણે બધું અર્પણ કરીએ છીએ ત્યારે બાપુ તમારું મન કેટલા કે 10 રૂપિયા આપો ને તો પેલા એમ તો ના બાપુ તમારું તમને આરજીએમ બધું લખ્યા લઈ ત્યાં લેતો અહીં ફળ કેમ નહીં દે વાતો પેલા કરીએ બરાબર કર્યું સગળ સાહેબ છોકરો આવી દીધો ઘણા લોકો પોતાની ઘરવા લઈ આવી હરી ચુકડા લઈ રાજ કરતા આપણે કોઈ કે બાપુ દયાળુ છે કે તમને વાપરવા પાછું આવ્યું પણ આ મારું તમારું નહીં તમે માથે ના લેતા માથે લેતો માર ખાઈ છે બની ધીરે લાખ હરીને બચવાનો એક ઉપાય એનો તમે કથાઈ પડ્યા હોય ને એનું હતું તમે કથાઈ પડ્યા હોય એને પાછું સદગુરુ પૃથ્વીના માલિક બ્રહ્મા વિષ્ણુ મહેશ ભૂત ઉતાવળ એના નખા કે જેવી અને મેરડી કટોરી નાવાનું એનું કેજે જેટલું સાફ થઈ જાય વગેરે ખલાઈ જાય ગુરુ એટલે બ્રહ્માના માલિક બધું એનું આ ગંગા સતી પણ કહ્યું એટલા માટે આપણે હારું ગમે કોને બોલે લે ઉધર ધની રાખવાનું પેલું ગાવું પેલું ના ગાવું હા ના કોમમાં હોય એવું ના ગાવું કોઈના બંધનમાં એવું નહીં રહેવાનું આપણને કઈ ના હોય કઈ ના આપણે તમને વધુ ખરું કઈ ના બસ તમે બરાબર તમને કહેજો પ્રણામી ધર્મમાં ચર્ચા રૂપ કરેલો મૂળ છું ગાદી મોટી કૃષ્ણમણી મહારાજે કહેતા હતા કે ભાઈ નટુ સ્વામી અંધારામાં રહેતા એટલા તમારી બને માયાતાની બહાર થઈ અમે અંધારામાં કીધું કે એવું બરાબર કીધું ને પણ માણો પોલીસ વાળો હોય તો પોલીસ વાળો કઈ થાકી એ તો અમે તમારી બનાવી માયા ગુરુથી મોટી કોઈ વસ્તુ ભગવાન અહીંયા મોન તેમ નક્કી થઈ જાય તો નક્કી થઈ જાય આ બધા બારો ના માને કે ને ચલો એક ગુરુનો શિષ્ય હતો તે નીલાંજન ગાયો ચરાવા જાય ત્યાં તો દૂધનો ભૂત કે દુષ્ટ પુષ્ટ થયો તો પછી બાપુએ કીધું કે આટલો બધો કે બાપુ ગાયો ગુરુ પૂછ્યા ખબર તો નથી ગાયું બાપુ પછી ફેણ કાઢવા માંડ્યું જે બાળકો ગાવે ને તરફ ફેણ આવે ને ફેણ કાઢવા માંડ્યું ફેણ કાઢી હજુ કે તું મુકાતો નહીં કે શું બધું કરતો છું કે બાપુ ફેણ એટલે ગુરુ પૂછવાના કે બધું કરાય એક દિવસ બે દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ 6 દિવસ દિવસ પસાર થતા રહ્યા કોને તો જમવાનું કરવું પછી વૈકુંઠ વાળા ભગવાન વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી મોક્ષ અને લક્ષ્મીની કિંમત કેવી હતી
લક્ષ્મી આવે ને યાર ગુરુ ગુરુ બધું પડી શકે ભૂરી એ ધર્મી એ જ નાખી અત્યારની ક્વોન્ટિટી ના લક્ષ્મી સુંદર આ ભોજન બનાવીને આવી જમી લેવી તમારે ઓળખેલો હું કહેવાનું ખરેખર લક્ષ્મી શું કહેવાય આખું જગત કે ધન લક્ષ્મી યંત્ર ઓડ યંત્ર તેનું યંત્ર બનાવે મારી હાથું હું તારી હોણી આવી ગઈ બેટા જમી ભલે તો કે લક્ષ્મી હોય મારી ગુરુ જો સુધી મારો ગુરુ ના કે જમી લે બેટા ના જાણે પછી વિષ્ણુ રાજાએ ચૌદ લોકનો નાથ અહીંયા મારા આનંદ અવતારો થયા અને એ જ આવ્યો કે તમે વિષ્ણુ હોય તો ભલે મારો ગુરુ ના મારો સદગુરુ એમ ના કે બેટા જમીને બ્રહ્મપતિઓ જપો નહીં તારે આ ગુરુ સાક્ષાત પ્રગટ થયા બેટા તેની વાત આશીર્વાદ કોને મળે ગુરુનું વચન પાળે વચનનો મહિમા બહુ મોટો હરિચંદ્રના બોલી જાય બાપુ આ બધું તમારું કે નકરી દબાય બોલો પેલા નકરી છે રાજા દેખો હરિ મહાલ્યો બચારે સર્વાદીમાં દોડ કરવા વાળો હવામાં હોનો મન કીધું એનો બ્રાહ્મણ બની આયેલા હવામાં હોનો દીકરી લગ્ન કરવાનું લાય બાપુ કે મામા આવ્યું નહીં કે ના ત્યારે પોતાને બતાવ્યા કે બાપુ તમારો રૂમ નહીં કરો તો દેવું અયોધ્યાનું અયોધ્યાનું અંજણ પડી ગયું નીકળ્યા એટલે એમણે કીધું 16 કલામાં સૂર્ય ખીલી જાય એટલે 16 કલામાં ખીલ્યો ને એટલે રોહિતને તાપ લાગવા માંડ્યો કોણે પીવું છે હમણાં પરમ પડી નહીં એ બોલો દીવો ભાઈ ભગવાન તરીકે બોલે તો આપણે પરમ તમારી હાથો બોલો કેટલું ખેલ કરાય નહીં જેમાં તો નહીં ઉભા કર લે એ તમને કીધું કે ઉભા કર લે ઉભા કર ચાલો ભાઈ માગડો કરી લ્યો ત્રીજો પાણી કે છે બીજો પાણી એવું કહેવા વાળા એના વચન આ બધું ફેંકવાનું સદગુરુ પણ કંઈક કોરબોની માં ગંગાપતિ આ તમે રે તમારું
અમે કરી બધું દુનિયાનું જ્ઞાન બધું અમે કર્યું જોણ જોવાનું જ્ઞાન દૂરનું જ્ઞાન ટોટલી જ્ઞાન બધું અમે કર્યું દુનિયા ભગવાન કેટલા એ બધું જ્ઞાન અમે કર્યું એટલે તારો કચરો છે ને કે તું મને આપી દે તારી અંદર જે કચરો ભરેલો છે મને આપી દે પહેલી જાત હમ ભય બુદેલખંડનો રાજી વીર કેસરી મહારાજા છત્રસાલ એ સદગુરુની શરણાગતિ કે પહેલા હું દાતા થયો મારું શીખ મારા ગુરુ મહારાજના ચરણમાં માલ કોણ થયો જેના દળ પર સમાજ ચીજ છે એટલે તો ગુરુ સમજાયા હોય નહીં લાગતું ગુરુ ગુરુ પોરલાયા હોય એવું मैं खुदा का मैं लेती तो ऐसा करती कि मैं आप जैसी रोटी પછી કોઈ કીધું કે આટલું મારું કલાડું રહે ને એટલે ખુદા કો બોલલા દીધી આરતી નહીં મહેનતી નહીં તો લેવાની બેંકમાં આપણે ખાતું હા મેં બેલેન્સ જ ના પડ્યું હોય અને આપણે ક્યાંક નાક નાક કરીએ સજા થઈ જાય આજે તો વિચાર કરો કે પેલા દાદા મારા કરતા ઉંમરમાં મોટા છે તેવડા પગે લાગતા હોય પગે ઠેક એ શું છે બેલેન્સ અને હવે તો બેલેન્સ નો ભાવ વધ્યો પાછો 300 રૂપિયા કારણ કે હવે તમને ટેવ પડી ગઈ તમને ચાલવાનું નહીં અમે 400 કરી દીધું માથું નહીં આવ્યું ને હવે સદગુરુ શરણમાં ગયા ત્યારે કીધું કે હું મારું તન મન ધન અને ચોથું જીવ તમને ત્યાં બધું આપી દીધું બધા પાછો લે દીધું હોય અને એટલે શરીર મન જે વિચારો કરે છે ધન આપણી ટોટલી સંપત્તિ અને ચોથા નંબરે આ માથું સદગુરુના શરણમાં મેળવવાનું આવે 70 વર્ષ થયા મેલે તોય હજુ કેમ નહીં કે માથું કે હજુ છે માથું ભજન કેમ નહીં થતું ભજન નહીં થતું આમ એટલે નહીં થતું જો હવે તો મહારાજ નીચું થઈ ગયા પરાય ચાલ હાઈ નગર વરે ખરેખર મારું એક કેમ આવી તો આટલું બચી નાખ્યા પછી તમારે સાચી વાત છે એવું ઓ મારું તન મન ધન ચોથું શીખ છે સદગુરુ આપના ચરણમાં અર્પણ પછી સદગુરુ મહારાજ કહે છે કે ઉભો રહેતો ત્યારે ફરી જવું એનું નક્કી નહીં ત્યારે તું ફરી જાવ કારણ કે તું કેટલી વાર ફરી જઈ જાવ એટલે તું આવવા વાળો કોણ તું તારી સહીમાં જ લઈ જાય આ જન્મ ધન
તેના બધા માટે ત્યાં કોણ બાપુ તમારા શરણમાં મૂકી દીધું. હવે આપણે કાગળ પરીક્ષાઓ કરીએ ને તો આપણે બંધ કરવું બીજો કોઈ ઉપાય નહીં. આ અમારે આંખોથી આવે છે. ની સમાધિ છે. ગુરુની સમાધિ એ સમયો રાખવા લમણો પરિષદ નહીં તો ભજન કરવું. મેં મારું તન મન ધન બધું કરતો સદગુરુ જોડે ઉપદેશ લીધો ની આ વાત કરે હે બાપા જ્યારે પ્રતિજ્ઞા કરાવવા હું મારું તન શરીર મન ધન અને ચોથું માથું તમારા ચરણમાં મૂકું. સહી કરી તો કોણ છો બોલ કે नहीं पड़वाई दी आ पॉट महीने दे पॉट 11 हां पॉट महीने दे पॉट करने दे 11 मो आ देव के तने समझ नहीं पड़े पॉट પછી पॉट दी सेवा ये जगरा मारो हिरो भगवानो कचरा देखो नहीं अरे मोय तो बोल क्या है बरोबर
તમે હું શું કહું હાલ તું ફોન એવું કહેવાય તમે કહી દો કે મને કહેવું તું નહીં તારે સહી કરવાની થાય ત્યારે આગી પાછી થાવ હાલ જેવું કરવું પણ સહી નહીં કરી કોણ તું લેવું અને કે તારે આ વાત સમજવી હોય તો તમે બાકી આ ઉતારવાના કોઈ તારે મેળ પડવાનો નહીં આ ઉતારવું પડે તો ખાલી જગ્યાએ જઈને ઉતારી આ છાત્રની ભૂમિકાને 15 લાગી આવો છે પરદેશમાં આવી ત્યાં બધી એટલી બદલાઈ ગયો છે આવે એવો આ કોણ આ માથું બધું રમવાનું પૂછાય પગડી અડાવી આપણે ગાડાના ડવા દઈએ ગાડું કોને કહેવાય તો તમે પૈડાના ને શું કહેવાય સારું તાર આગળ ભૂહરી તો ત્યાં શું કહેવાય ત્યાં ગાડું એવું કહેવાય પછી પાછું પેલું આડો ને એવું કાઢેલું એને નહીં પેલું કાઢવું ને હે પછી પાછળ બધું થોડુંક આવવાનું એને કેડે મોટોડો આવે ગાડું છે આડો ઓલો લાકડો ખોજો નોમ પડ્યું ગાડું મહાભારતમાં યુદ્ધની અંદર અર્જુન કહે છે કે હે પ્રભુ મારે બધાને મારી લોહિયા આ તો મારા દાદા છે ભીષ્મ દાદા એના ખોળામાં રમીને મોટો થયો છું પરમાત્મા ભગવાન કૃષ્ણને કહે છે તેના ખોળામાં મારા ગુરુજી જેની જોડે થોડું વિદ્યા શીખ્યો સૌભાચાર્ય દુર્યોધન મારો ભાઈ આ બધાને નામ આવ્યું सगे पड़े
ભગવાનને અર્જુન કહે છે કે મારો રથ મધ્યમાં લઈ જાઓ, મારી જોડે યુદ્ધ કરવા માટે કોણ કોણ આવે? મધ્યમાં ઉભો રાખ્યો એટલે આપણે કીધું મારા દાદા તો તમને ફળામ તો મારું ઉજ્જૈનને મોટો કર્યો, મારા દાદા તો હજુ નોમે ના દેવાય છે, મારા દાદા મને હોય ના આવે. આ મારો ભાઈ દુર્યોધન, આ મારા ગુરુજી, આ બધાને મારી લોહિયા રાત નહીં. પછી કૃષ્ણ શું કહેવાય? કોને મારું ત્યાં બાણ ચલાવું? કોને મારું? આ તો મારા દાદા, આ તો મારા ભાઈઓ, આ મારા ગુરુજી, અમને મરાય મારી. કોને મારું ત્યાં બાણ ચલાવું? એ મારી સમજણમાં આવે યુદ્ધમાં અર્જુનજી આપણને સદપણ આપવા. મારે ભજન કરવું પણ કે મારો છોકરો ક્યાં આવો રહેતો નહીં. પરિવાર ચીટી હોય, પરિવાર ચીટી હોય પેલા ભજન ના કરે છે ને એટલે પેલા ઉચલાઈ નાખે, પેલો તૈયાર થયો. હું આમાં આવો ક્યારે કરવાનું તમે? ભોગીમાં વાઇફ જોઈ છે, આમ બૈરી એટલે વિચિત્ર પ્રાણી છે. મોબાઈલ જીવન કઈ જીવે નહીં, મોબાઈલ ના જીવું. વિચિત્ર પાણી. વિચિત્ર પ્રાણી તમને નહીં કહેતો, એ તો બીજો. એ તો વાત ના થાય. પેલા ઓછો ચડાવતો હોય, ફાડી નાખું, તોડી નાખું, આપણે તો કોઈ નાખ્યું કેમ પછી ભૈરું ઘેર આવે ને રોટલા કડો ગેસ કર, પેલો બે લઈને ફૂંકે એ મોલના પરમાં આપણે એમાં કઈ શેઠ અરે ગુરુદેવ પૈસો મારો પરમેશ્વર મારી ગુરુ પછી તે ચાર છોકરો મેં ચાલી ગુરુ ભજન આવું કરા. બાપુ કરું કે હું આપી માથે ગુરુ હોય ને તો બધા આ ડાયો થાય તો જબ્બર નહીં તો આપણે જમે અને પેલો એવો ને તો કે લેવા કઈ રાખે ફૂલકી ના એમાં પૈસા ના મોજે ખરેખર મહાભારતના યુદ્ધમાં અર્જુનને કીધું કે કોણ છું? તથા હું અર્જુન. તો આમ શું કહેવાય? હાથ કોને શું કહેવાય? હાથ
કોને શું કહેવાય? 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 બોલો અર્જુન છે. અર્જુન ને અર્જુન ના જીડો તારે શરણાગતિ સ્વીકારી હું તમારા શરણમાં આવ્યો. હું તમારા શરણમાં આવ્યો. ત્યારે ભગવાન કૃષ્ણએ વાયા વાયા કહ્યું છે તો આ બધું સમજવા માટે તત્વદર્શી પુરુષો પાસે આ બધું રહસ્ય કે હું કોણ છું અર્જુન ને અર્જુન ના જડ્યો આપણે નહીં બધે આ ધનજી તમ સૌ ને આ તમ ધનજી નહીં તમ કોણ હોતા ધનજી હે આખો એમનું ગામ છે આખો વ્યવહાર ભૂલી ગયા અહીં તો બીજો વ્યવહાર શરૂ કરી દીધો अब वासी है उनके जहाँ जात वरुण पूरनामी शब्द मिलावा हो रहा है दिलावाना સર્વસ્વ સમર્પણ કરીને એવા તત્વદર્શી પુરુષો પાસે જા અને વિવેકથી પ્રશ્ન કર્યા વાત જોણી લે. આ જાણવાનું આપણે છીએ કે નહીં બધા આપણે આપણને નહીં ઓળખ અને આપણું બનાવેલું અહીંયાથી પગે લાગતા હોય બધું કરી દે અને ગુરુઓને તત્વ તલવો એટલે સાચું કહેવાનું નહીં બોલ્યા અને સાચું કહે ને એનું બીજું બિલકુલ પગે ના લાગે ના બોલાવે મને આ અશ્વિન મોહાલનું ભજન રાખવાનું તે આ જગનહારી બળકતનું ભાઈ એક થોડી તો પહેણાઈ લીધી થોડી આ તો આજે એમ કીધું કે એમને બોલાવાય નહીં કે તો માતા માનતા જ નહીં કે પેલો અમને બંધ રહી જાય માતા નહીં માનતા અહીંયા પણ તમે હું લ્યો અત્યારે તમને કહો આ બધા બેઠા તમે મને માતા બતાવો કોઈ પણ અમે ઘેર જઈને કોઈ જોયું હોય તો માતા લઈને આવે આમ મારી ભૂમિ બી રાખે હું કઈ રાજી કે જોઈએ તો જોયા વગર તમે મનાવવા જાઓ તો ના મળે આપણે જોયેલું હોવું તમે રોમને જોયા તમે કૃષ્ણને જોયા ભગવાન કૃષ્ણ અર્જુનને જ્ઞાન કહે છે કે દેવી દેવતા હું રહેલો ખોડિયાર લ્યો ખોડિયારમાં કોણ કોણ કરે ખોડિયાર કરે છે કે ના કૃષ્ણ તાકે આ બધું પૂજ્ય તું વાંધો શું કે તારે ગીતા વાળા કૃષ્ણ અર્જુનને કહે છે અર્જુન દેવીને ભજવા વાળો દેવને એ આગળ નહીં ગઈ ભૂતને ભજવા વાળો ભૂતને કોણ છે અને મને ભજવા વાળો તો મને કોણ છે માટે તું કોણ છું એ સમજી લે આ વાત સદગુરુ સમજાવે શાસ્ત્રો મતવાથી ના મળે તમે કેટલા શાસ્ત્રો હતો એ રહસ્ય ખરેખર આપણે જાણવા જેવું આપણે પહેલું સમજવા જેવું હું શું હારું મને હારું કેટલી વાર તો ભજન કરવા ગયો ને પણ કે રોમ કે કૃષ્ણ કોઈ આયા નહીં ધોના બોલ શ્રી રોમ જય જમ રઘુપતિ ના ગમન પણ કોઈ ના રોમ આયા નહીં આપણે જે જોયું નહીં રોમ રોમ કરે તમારી મુક્તિ થઈ જવાની હોય તો હાકર હાકર કીધે મોં ઘડ્યું થઈ જાય તો આપણે માની લઈએ હાકર હાકર બોલો મોં ઘડ્યું થઈ અને રોમ તો ચાલ છે એક રામ દશરથ ઘેર ડોલે દશરથ નો છોકરો दूजा राम कट कट में बोले तीसरा राम कल पसारा
કોણ માર્યું ત્યારે રામ શબ્દ આવ્યો. અને સવરના માતા પિતાએ શ્રાપ આપ્યો. તમને શ્રાપ લાગે આશીર્વાદ આપજો. દશરથ મરજે પુત્ર વિયો. પુત્ર તો નહીં, પુત્ર વિયો કે મરી ગયો એવું કહ્યું. પહેલા પુત્ર બનાવવું પડે ને. ચાર એટલે હું કોણ છું? તમે છો ને તમને સમજતા નથી. હવે તમે કોણ છો ને તમે ભજન કોનું કરો? તમે ભજન કોનું કરો? એક મૂર્ખ ને એવી ટેવ પથ્થર એટલા પૂછે દેવ તુલસી દેખી તોડે ગામ જળ દેખી. આપણે બધું માનવું પડે. બધું માનવું પણ એમનું કઈનું નહીં માનવું. આપણે એ લોકો મહાપુરુષો કઈ કે નહીં આપણે માનવું. આ વાત સમજવા માટે નીરોભાઈ 52 પૂરું ગયા. કોઈ મેલ ના પડ્યો એટલે પછી રોહિદાસ ના શરણમાં ગયા. રોહિદાસે આ ભેદ બતાવ્યો અને પછી શરત કરી કે તારું ઘોડું ઊંચું તો દીકરી જતી રહે કે તને હરણ પરિચન કરશે બેટા. ના બાબુ એટલે આ વાત સમજાય. અને પછી આપણા મહાપુરુષોને નિરોય એ ભજનની રચના કરી, અનુભવની વાત કરી. આપણે ગાવાનું અનુભવ નહીં. હતાને આત્માને ઓરે તારો આત્મા એટલે તું નફો કેમ પાડો કે મારો આખું નફો મારો પગ મારા પગનો નફો આમ શરીર જે કઈ છે મારા નફો એવું ને એવું આત્માને ઓળખવાનો કોણ છું? આ થોડીક નિરોહી આગળની વાત છે. હોય એવું હોય નિરોભાઈ આત્મા ઓળખાયો પણ આત્માને જાણવા વાળો આ બધું ખોટ કોણ કરી રહ્યું છે? કોને પરમાત્માને પ્રાપ્ત કરવા છે? તારે તીર્થ યજ્ઞ હોમ હવન બધું કરવું છે. તારે કરવું છે શું? और देव शब्द बढ़िया तम देव नो देव आ जो देव ने बोलो भगवान कृष्ण को कौन हो? हे अर्जुन आ गीता जन्म में सूर्य ने की थी. कृष्ण द्वापर युग में थे वो नहीं. हे अर्जुन आ गीता जन्म में सूर्य ने की थी, ईश्वर ने की थी, मनु ने की थी. પછી યોગ મુક્ત થયો એટલે પછી તને આજે સંભળાયું. કે મને સમજણ નહીં આવતો કે તને ના સમજાય તું શું કરું? હું કહું કે તને તો 87 વર્ષ ઉંમર ને તને પહેલો ના હતા. મારું નથી લઈ જાય ચાલ મને કોઈ કીધું ત્યાં આયા કર મેં કેટલા જોગ જતા હું હતો ને તારે તો બ્રહ્મા વિષ્ણુ નારાયણ બધું કશું કહ્યું જ આ દુનિયા કશું હતું જ નહીં. હા તો હું મારું કહું
તમને ખબર ના હોય તો હું ના હતો હા તમારા કે 60 વર્ષ ઉંમર છે ને તમારા ઘર તમે આવડે ના આ વાતમાં પોતો વાતા હે અટપટી ઝટપટ લેખી ના જાય મન કી ખટપટ જો મીટે તો ચટપટ દર્શન થાય એટલે આ વાત બરાબર ફિનિશ થઈ જાય ફિનિશ થઈ જાય પછી આ બધું બોલે શકો પાછા તો રહેવાય તો હું કોણ છું અને હું છું મને નહીં જડતું નહીં એ તો હાથમાં નહીં આવવાનું પણ હું તો છું જો ખરેખર હું આને બધા બાપુ આપણે સત્સંગ કરતા હતા આવું કશું નહીં હો ત્યાં તે બેસી આવું નહીં જન્મ મરણની ખાસી વાત મને સત્સંગ આવ્યું ને એટલે મેં કીધું મેં તો હું બધા મર્યો જ નહીં એવું એ થાય ને એમને કહ્યું કે પણ નહીં મરી જાય કૃષ્ણ બધા મરી જાય તમે જાણના હોતે ઓવે ભાઈ आदि था शौक है फिर थार कछु नाही फिर थारी हमारी समझ में जाते बुझत ना आवे हमसे मौके मन घना करायो के तम गुरु नो बहुत जम बोलो के अमुक ने नहीं गुरु बनता અને મને ગુરુ બહુ ગુરુ બના ના રહેવાય ગુરુ એટલા બધા ગમે ને બીજું બધું કશું બહુ ગમે ને ભગવાન ને એકદમ મોટે રહે એટલા બધા સત્સંગ ભગવાન ભગવાન બોલું માર કોઈ લેવા દેવા નહીં ભગવાનને જરૂર હોય જાય તેનો જરૂર હોય તો આવે ખરેખર આપણને જે મળ્યા સદે છે એને આપણે પરમહંસ એવું કહીએ એ તમારી આ લોકની પરલોકની બે બીમારી દૂર કરવાની એના તાકાત હા અને અમારા રામભાઈ બેઠા સ્વરપેટી કાઢવાની હતી કેવું કહેલા જો આ ઘરનું કાઢ્યું નહીં કમ્પ્લેટ થઈને હાજી વાત ને પંડિત સાહેબ મોટી ધામ પાછું સ્વરપેટી અમારી બાજુ ઓફિસમાં જઈને કહું છું તાકા કાઢવી એની શું તાકાત એ જીવનમાં મળ્યા તારે આપણે અપવાળું છું બાકી આપણે બાકી થતું અંગ્રેજી નતું એક વાર તો ભૂલ થઈ ગઈ તો પરમિયા ને વર્ડ પૂર્યા મળીએ 4 જણા તગાડી જ્યાં પડતા વિડી રહ્યા આપણે રહેલા નો પડતા કઈયો શાંતિલાલ ઓટમ કે સપરિયે સીતારામના વાકડા પર ફૂલ બની દીધા જીવન મહારાજ રોડ પર ઉઈ રહ્યો છે બધા એ લાવ અરે ગમ્મા ને તે મને નવેલા લઈ ગયા આવી નાવી બોલ એના પરિવાર વાપરે મશના કાકામાં પડતા હતા આખો માચો થઈ અને નવેલા બોલો આપણે એ વાત કોઈ ભગવાને મદદ નહીં કરી આવ સાચી વાત મને કાઢી નાખવું હોય તો કાઢી નાખ અમારે કોઈ લેવા દેવા અમે આવા હતા દુષ્ટ હતા પાપી હતા
તમને ના કહેવાય પાછા તમને વિશ્વાસ ઉઠી જાય दुनिया एक नंबरी तो हम लोग नंबरी थे हमारे जीवन में अगर महाराज गए तो वाटला ठेले डाले आप कोई भगवान करी है कि आप कोई माता करी है कि उन्हें बचावानो कौन ये तो बापू भर्या અને મારે અમારે બીજો રાજ્ય જોતો પ્રયાસ જોતો ફકી રાજા ચાલો ભાઈ જાઓ ભગવાન જમા બોલો जय गुरु ठाकुर स्वामी महाराज परम भक्त बापू बीमार था खबर करवा गया था 100 फूटना रोड पर पीए साहेब नो मकान છે ત્યાં આગળ વहाँ चढ़ा છે 100 फूटना रोडे 100 आंटा मार्या बापू गया કોઈને પૂછ્યું ડાયાભાઈનું મકાન છે એટલી દૂર નહીં અને અમે ત્યાં ગયા બાપુ લેવ બાપુ તો શું અમને પેલે કહ્યું કે તમે ક્યાં રહીને આવ્યા તમે તો અંદર આવ્યા છો કદાચ સાધનમાં નથી આવ્યા આવું બાપુએ એમને શબ્દ આપ્યો લગભગ અડધો કલાક બેઠા પણ તો બાપુ વિશે અને ત્યાર પછી એ આશીર્વાદ મળ્યા પછી આજે નટુ સ્વામી બાપુ એમની જગ્યા સંભાળે છે આપણે ભેગા થઈએ છીએ શિક્ષરો પડે છે શિક્ષરો તો શિક્ષર આપણાથી કેચ ના થાય તો આપણને કોઈ અર્થ અને એક વખત તમે કેચ કરી દો પેલા તો ગધડી કાઢે અને આ એક વખત જો શિક્ષર એક કેચ કરીને જો અહીંયા આવી જાવ ને બસ તમને તો શું ધન્યવાદ આવે એટલે સાક્ષી રાખવાની શું ભગવાન ગપ્પો મારવાની ટેવ હોય એવું જ ના થાય અરે બાપુ જે શબ્દો બોલ્યા છે ને આજે મને હારવા દેતા નથી કે મારા ગુરુ બોલે જે વચન એમાં કોઈ ખોટું ના કરી શકે બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવતા ઉપર ના પાછું કરી શકે મને પાછું એટલે આપણને બહાર કાઢવા વાળા કોણ છે બાપુ ને પરમાત્મા નહીં તો આપણે બધું કરતા હતા મેં કહી ના બતાવ્યું ઉગાડ્યો વગાડું પાપ જાહેર કરી દીધું અને આજે આ સ્થિતિ પર એમની કૃપા છે મને કોઈ કે રોમ નહીં જય બોલું ના બોલું કારણ કે એના મને મારે બીજું કોઈ નહીં પહેલેથી અમે જ્યારે શરણાગતિ સ્વીકારી ત્યારથી એક જ આજ ભલે નગરમાં જવું પડે પણ તમારા સિવાય અમારું કોઈ નહીં
બધું જગત છૂટી જશે તો ચાલશે પણ સવારો બાપા આ થોડી ના જશો બાબાજી તમને નૌખામાં ખરેખર આપણે છોડી દઈએ પણ સદગુરુ આપણને રાખો એક શિક્ષક કદાચ ભૂલ થઈ ગઈ હોય તો સદગુરુને બીજી વાર મનુષ્યનું શરીર લઈને આવવું પડે અને એને ટટોળવું પડે જા ફરી ઉતારી માટે એમ આપણને જેને અનંત ઉપકાર કર્યા આજે આપણે આપણી પરચક કૃપા નહીં તો હું તો એક વંટી ઉપલું ફરલું તો કે મારી કોઈ કેપેસિટી નહીં પણ આજે આ સ્થિતિ પર એની કૃપા છે એની મહેરબાની છે એની દયા છે આશીર્વાદ બહુ ફર્યા એવું આપણે મેં દીધું ના કહેતો લીલા લેર છે મને તો આવડતું નહીં એટલે મારે ગુરુની વાત નથી બને પણ આ તો મોરફેને લોકો એ માન રાખે ગુરુજી તમારા આશીર્વાદ અમને બહુ એમને આશીર્વાદ આપણે માટે બહુ ફર્યા ના એટલે હું યતી જન્મને અને મારા સદગુરુ યાદ મને જો બુદેલખંડમાં મહારાજા છત્રસાલે શરીર નિરાશનું હતું પણ કીધું તમે સાક્ષાત પરમાત્મા तुम साक्षात अक्षरातीत हो हम किन्हें है तुम्हें बनाए साक्षात परमात्मा कई वखे જોયું હું યતિ જનની મોઢળી મારા સદગુરુએ આપ્યો ગુરુ ચરણનો એમ જનવાજો અને મટી ગઈ જગત એવા તો જૂઠું નીકળી જાય સદગુરુ એનું જ્ઞાન એટલે હું પડે જેવું હું પડે તો આમ ઝાટકો ને એટલે ખોટું હોય ને હવે આપણે નહીં એવું વિચારવું ખોપડામાં એવું ખોટું કરવું જ નહીં પછી પાછું એમાં તો જોતી જોતી રીતે આવા એટલે જે ખોટું વાતચીત કરેલી હોય ને આગળ ના કરે એમ કરતા પરિપ્રેમનું કઈ ખોપડા લોકો આમ ખોટું બહાર કાઢવું એમાં કોઈ રીત કરે શું કરે આવું જ બહાર કાઢે સારું બીજું આપણે ખેતી વાળા છીએ એટલે આપણે ફળક નાખીએ બધો પંખો હોય તો ઓરિજિનલ દોણા હોય તો પડે ઢગલા પડે અને અડધા ભરેલા હોય ઢગલા ગોળી મોં ભરા પડે હપું જે ખાલી હોય આગળ એક જણો વાળતો હોય
જેણ થાપન પંબાવા ભુવાઈ વાળવાનું કરે પણ એમને સમજે નહીં જેમનું વાળવાનું એવડે બીજું વાળવા એવડે એવું વાળે નહીં એમને ખબર નહીં ખરેખર તમે શું વાળી ત્યાં પેલા ને ત્યાં હોય એને ખબર નહીં શું ને એકની માં કઈ એટલે સદગુરુની બધી નથી તમે ગમે તેટલા ભગવાનની પૂજા કરો પણ માથે ગુરુ ના હોય સદગુરુની સમજણ ના હોય અને મારું એમ કહું સદગુરુ એ બીજો કોઈ દેવાય નહીં આ તો તમને હાથે હાથું કહી દીધું તો માનતો જ નહીં અમને ઘણા જણા બીવરા વ્યાજી મારા ધગા કઈ નાખી મેં આ પગલું તો એના યાર હાળે આ ગોપાલ એના પગલા ગયા ખાલી ખાલી આપણે નથી એ પગલા નહીં છે આપણે જે કંઈ બોલતા હોય ને એ ખુમારી એની અને આપણને ખબર છે માથે કોટી શત્રુ હોય અને ગુરુ શરણમાં જાય કોઈથી વાળ મોકવો ના થાય ગુરુના શરણથી અને કોકડો હોય તો ગુરુના મૂલ્ય વિતાય ગુરુનો સંગ કરે પાછા આગળ એથી ઉપલોડ ગ્રેડ આવે ને જે ઘર માટે ઉપયોગ કરે એવો પ્રકાર એટલે ખરેખર વાલા સજ્જનો આજના અવસરે આપણે બે ગુરુજીની વાતો કરી અને આ તો મને મારો અનુભવ કર્યો તમારે જેવો તમે રોનથી મારે કોઈ લેવા દેવા પણ મને તો લાભ હોના એટલે આપણે દહલ કિશોર મહારાજ આવ્યા હતા દહલ કિશોર મહારાજ કે મેં એવું વાપર્યું હોય કે નતું તમે ગુરુ બહુ મોના ને મરું કારણ કે આટલે લાઈન મેલ્યો હોય ને સારું કરતો નથી બોટલ લઈને ફરવા વાળા મોણા ભજન કરાવતો હોય એની દયા એટલે હકીકતમાં એના વાળા બીજો મનમાં ના આવે દિલની વાત કેવી હોય કોકદાર તો એને જ કહેવાય જો હોય તો શું કરવાનું જો કશું ને ના હોય अपना ना किधर मुझे न बजिया भेद क्या जाने बोले के लिए न बजिया બધું જગત છોડી દીધું છોડે આટલો બરોબર દરિયા તીરને ધ્યાન ગુરુનો અમે ટોલમાં એકતા ટોલમાં યાદ આવ્યા
ત્યાં મારી પૈસા તે રમઝમ નિરંજન લાયા ને એટલે ભાલા લઈ સીધા અમને પછી લખવાય કે આમાં ઉભા થઈ ગયા મેં ગાતા જ નહીં તમારો મેં તમારી કિંમત પૂરી રાણા કે તરુણમી કેટલાય નહીં પણ આ તમને તરત આપણે ત્યાં રોકી દીધું નામ આ સમજદારી બહુ નિંજા કરી બાકી તો બરાબર આવ્યો એટલે આજના શ્લોક જરે સદગુરુ બાપુ પરમહંસ મહારાજના પવિત્ર ચરણ કમલમાં પ્રણામ કરી સદગુરુને વિનંતી કરીએ કે હે દયાળુ હે નવધારણ આધાર ગરીબના દેવી અખિલ બ્રહ્માંડના નાથ આજના શ્લોક જરે આપણે યાદ કરીએ અમે અને કેમ ના આવે ગુરુને યાદ આવી કે અમારે ये गुरु में नाच ખરેખર તમને યાદ કરીએ અને તમારું નામ પાલન કરી નામ લેતા અમારા મનમાં અત્યારે ઉમંગ થાય અમને બળ મળે અમે હારી ગયા હોય ને તો અમને બેઠા થવાની એક તાકાત મળે એવું આપનું મંગલ નામનું સ્મરણ કરી આજે ગુરુ પૂર્ણિમાના અવસરે આજુબાજુના ગામથી જે કઈ સુંદર સાધને સમય મળ્યો હોય અને આ તો સમય મળે કે ના મળે અરે જ્યાં છોકરો મરેલો પડ્યો હોય તો એમ ફાધર ઉડાડીને ગુરુને મળવા દો બીજો ઇતિહાસ આવે છે રૂપોદે માલતો કહેવાય જેવું છે નહીં આવે અને એ વાત કદાચ ફરી ના નીકળે તો ગુરુની વાત એટલે ગુરુ ની આવે આજે પૂજન થાય છે સાર્વજનિક રીતે એટલે બધા જે ફૂલની પોખરી આલે આમ તો ધર્મ ચીજ બધું આવી ગયેલું છતાં પણ રાખીને થોડુંક બીજું રાખીને અહીંયા આલે આ પેલું રમેશ ડબો તેલ કીધું ડબો તેલ કે મેળવા ડબો તેલ મેળવા रास्ता में कहते कहते आए रास्ता में कहते कहते आए આપણે આલી નો કહી દઉં એટલે બધાએ સાર્વજનિક રીતે આ હોળીની ઉજવણી કરી સદગુરુ બાપુ પરમહંસ મહારાજના ચરણોમાં પ્રાર્થના કે બધાને મન વચન કર્મથી જે કહીએ આપણું ભજન કરે આપની યાદમાં જીવે છે મોટા ગયેલા છીએ તમારા છીએ અરે તમે તો ગુણના ભંડારો છો મારા નાથ બધાની ઉપર એવી કૃપા કરો કે આપણું ચરણમાં રહે અને છેલ્લો શ્વાસ જ્યારે મારો હોય તારે આ બ્રહ્મ સ્વરૂપ મારી નજરમાં નહીં આવે અણુવાળું સ્વરૂપ નજરમાં નહીં આવે પણ દીદારે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો આ જ સ્વરૂપે આવીને ભરી બસ મારી એટલી તમારી મુલાકાત થશે સામાજિક રીતે આર્થિક રીતે આધ્યાત્મિક રીતે ખૂબ ઉન્નતિ થાય એનો વરહાદનું કહેતો કે વરહાદનું કે જેવું કે આપણે શું કરવું આપણે સાચી રીતે કીધું આપણે હાથું નહીં પણ આ જોરવર હાથું થાય અને એવું કહું કે ના જીવ મોકલાવે ને તો હાથું મોકલો
લાડોનો ભાર, બીજા બધા પશુઓનો ભાર. એ લાડો આનો આટો મારો પોતાનો લાલ લાલ એમને નહીં આવતો ઉભરો નહીં કરવા અમારું તમને એવું લાગે કે એમને લાલ 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 કરતા લાવો આપણે લાલ દોડીએ એટલે બહુ કરુણા થાય બાપુની એવી પ્રાર્થના છે મારી વાણીના વિરામ બાપુની. અને આ શું જીમ ચોમડાની પર થોડું આગુ પાછું બોલી જઈ હોય જીમ ચોમડાની ના બનાવી હોય લાકડાની બનાવી તો બોલો તો નહીં ભૂખા ઉડી જતો કરિયો કારીગર ને કારીગરી આવી સુંદર રચના કોણે કરી એટલે મોટો મોટો કારીગર એના જેવું કોઈ કારીગર નહીં. કારીગરની કારીગરી કીધું કે બંગલાની શોભા સારી એમાં પછી એવું આ કડીઓ કોમણ ગારો રહે એટલે આ કડીઓ કેવું સુંદર તો આપણે આજના પ્રસંગે કઈ કઈ ભૂલ થઈ હોય તો બધા માફ કરી દેજો કારણ કે તમે તો દયાળુ છો બધા અને સંતો તો દયાળુ દયાળુનો ધર્મ ના હોય એવું સમજવા વાળા આપ છો મારા વંદન. અને ગુરુ પુણ્યની અંદર જેણે જેણે કઈ ફૂલ ને પૂર્ણલી મોગન શાસ્ત્ર કરાયેલો હોય બધાનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બધાને મારા પ્રણામ. સારું લાગે આપણને પણ વધારે નહીં કહું મારી તમે
तुझे प्राणनाथ प्यारे
दिवाना जगमग जगमग दिवाना जगमग जगमग